નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે આજે તમે લોકોને આપણે જણાવીશું અને જે તમારું દેખાવીશું કે જે વિદ્યાર્થીઓ તમે લોકો તમારું બોર્ડ પરીક્ષા 2024નું રિઝલ્ટ કેવી રીતે ચેક કરી શકો છો અને કેવી રીતે તમે લોકોને જે તમારું હોલ ટિકિટનું જે નંબર નાખવાનું છે અને કેવી રીતે તમારું રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ. તો તમે લોકો અહીંયા જોઈશો કે જે ગૂગલ ઓપન છે અને જીએસસીબી આપણે સર્ચ કરી દીધું છે ગૂગલ પર અને જીએસસીબી સર્ચ કરીને હમણાં તો તમને આ પોર્ટલ નહીં આવશે. જ્યારે તમારું રિઝલ્ટ ડિક્લેર થશે તો તમે લોકોને આવું પોર્ટલ આવી જશે. જે ગુજરાત બોર્ડની જીએસસીબી તમે સર્ચ કરશો તો તમે લોકોને અહીંયા આ જે પોર્ટલ દેખાઈ જશે વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકોને શું કરવાનું છે, ઉપર જેવી રીતે તમે લોકોને બ્લુ કલરમાં બોર્ડ વેબસાઇટ એસસીજી બુક અહીંયા તમારું જે રિઝલ્ટ લખવામાં આવશે ધોરણ 10માનું આપણે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ અને ધોરણ 12માનું વિદ્યાર્થીઓનું વિજ્ઞાન પ્રવાહનું આર્ટ્સ એન્ડ કોમર્સ વાળું HSC રિઝલ્ટ તો તમે લોકોને અહીં ઉપર દેખાઈ જશે. બીજું શું આવી ગયું, જે તમે લોકોને એન્ટર ધ સીટ નંબર બી ગ્રુપ, એ ગ્રુપ, સી ગ્રુપ એવી રીતે જે તમારો ગ્રુપ હોય એ નાખી દેવાના. પછી જે તમારા નંબર હોય વિદ્યાર્થીઓ એ નંબર નાખીને જે તમે લોકો ગો કરશો તો તમારું રિઝલ્ટ એમાં આવી જશે વિદ્યાર્થીઓ. હવે જે પછી તમારું રિઝલ્ટ આવ્યા પછી જે તમારે શાળામાં તમે લોકોને જે તમારું ફિઝિકલ રિઝલ્ટ છે એ બી મળી જશે. તમારા શાળામાંથી લઈ આવવાનું રહેશે વિદ્યાર્થીઓ. આવી જે તમે લોકો અહીંયા જોઈ શકો છો તમે લોકોને એવી રીતે રિઝલ્ટ જનરેટ કરવાનું રહેશે વિદ્યાર્થીઓ. કઈ વિદ્યાર્થીઓને કશું પ્રોબ્લેમ આવે, કશું નહીં ખ્યાલ પડતી હોય તો મને કોમેન્ટ અથવા જે મને ઇન્સ્ટાગ્રામ પર જઈને DM કરી દેજો. ઇન્સ્ટાગ્રામની લિંક છે જે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તમે લોકો જઈને ત્યાં જોઈ લેજો અને તમે લોકોને કંઈ પર્સનલ ક્વેશ્ચન હોય એ બી પૂછી લેજો અને નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કમેન્ટ કરો અને જય હિન્દ વિદ્યાર્થીઓ.